મહેસાણામાં નસબંધી કાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. નસબંધીનો ભોગ બનતા બચી ગયેલો યુવાન અને જેનું ઓપરેશન કરી દેવાયું તે બંને યુવકોએ હકીકતનો પર્દાફાશ કર્યો. મહેસાણાના જમાનપુર ગામમાં પણ બે યુવકોને નસબંધી કરાવવાનો પ્રયાસ કરાયાનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. જમાનપુર ગામના યુવકને લોહીના રિપોર્ટ કરાવવાના બહાને લઈ જવાયા હોવાનો ખુલાસો થયો છે. યુવકે જણાવ્યું કે તેને લેબ રિપોર્ટ કરાવી 2000 રૂપિયા આપવાની લાલચ અપાઈ હતી, જે બાદ યુવકને કલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં યુવકને સમગ્ર મુદ્દે શંકાસ્પદ લાગતા તેણે ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જવા દેવાયો હતો. જ્યારે બીજા યુવકને જામફળની વાડીમાં કામ કરવાનું કહી લઈ જવાયો હતો, જ્યાં યુવાનને એમ્બ્યુલન્સમાં અડાલજ ચોકડી પાસે લઈ ગયા, જ્યાં લેબમાં લોહી લઈ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું, જે બાદ 2000 રૂપિયા પણ અપાયા. જો કે યુવકને ખબર નહોતી કે તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું છે. જે યુવકનું ઓપરેશન કરાયું તેના 1 માસ બાદ લગ્ન હોવાનો ખુલાસો થયો છે. તેવામાં ચોંકાવનારો અને અતિ ગંભીર કહી શકાય તેવા બનાવની આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી તમે પાછા આયા? કેમ શું થયું એટલે મને કાગળિયો બાગળિયો કર્યો, બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે, એટલે મને શક પડ્યો કે મેં એકબીજા પૂછ્યું કે આવું છે, એટલે મેં કહી દીધું કે મારા આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડે એનો બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું? કઈ નહીં, પછી મેં ધમકી આલી હતી, મને ઘેર મૂકી દીધો. શામાં લઈ ગયા હતા તમને? એમ્બ્યુલન્સમાં. કોણ લઈ ગયું હતું તમને? કે સાહેબ ને ડ્રાઈવર. શું નામ હોય સાહેબનું નામ? સાહેબનું નામ નહીં ખબર. દવાખાને લઈ જાય, દવાખાને. શું કઈ લઈ ગયા કર્યા જોફળીઓ કાપવા. હતા? શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ જતા છે અડાળજ ચોકડી. ત્યાં જઈને પછી શું કર્યું? તો જેને લેબોરેટરી કરવા નોંધ લઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાય. તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા. કોણ લઈ ગયું હતું તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે. કોણ આવે એક્ટિવા લઈને? નોમ તો આપણે સાહેબ આવડતું નહીં. તમને પહેલા મળ્યા હતા એ ભાઈ? ઓહો, લેવા જ આવ્યા ડાયરેક્ટ. બરોબર. કોણ કોણ હતું તમારા હાથે? બીજું કોઈ? અમારા હારે એક ગફુરભાઈ હતા, બીજું કોઈ? 2 શેઠાવીના હતા. મહેસાણામાં નવી શેડાવી નસબંધી કાંડમાં વિવાદ થયો છે. જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા એ વિશેની તપાસ કરાઈ છે. ત્યારે મહેસાણા જિલ્લા આરોગ્યની ટીમે જમાનપુરની મુલાકાત લીધી. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા અને ટીમે જમાનપુરમાં તપાસ કરી. ત્યારે અન્ય ગામોમાં નસબંધી ઓપરેશનની આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી છે. તપાસના અંતે હજુ સુધી કોઈ નસબંધીનો વિવાદાસ્પદ કેસ સામે આવ્યો નથી. મહેસાણામાં નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. ત્યારે ખોટી નસબંધી કરાઈ હોવાના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. કોંગ્રેસે રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ખોટી નસબંધી કરાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે નસબંધી કાંડ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. યુવકની નસબંધીના મામલે આરોગ્ય કર્મીને સસ્પેન્ડ કરાયો છે. ઝહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો તેવું આરોગ્ય કર્મીએ કીધું. ધનાલી સબ સેન્ટરના કર્મચારીને અન્ય કર્મીએ ફસાવ્યો હોવાનું આરોગ્ય કર્મચારીએ નિવેદન આપ્યું છે. યુવકનું સમગ્ર કાઉન્સેલિંગ નવી શેડાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ કર્યું હતું. ધનાલીના આરોગ્ય કર્મીને ઝહીર સોલંકીએ અડાલજ હોસ્પિટલ જ બોલાવી લીધા હતા. ઝહીર સોલંકી જ યુવકને ગાડીમાં અડાલજ CHC લઈ ગયો હતો. માસ્ટર માઇન્ડ જયેશ સોલંકી સામે પણ તપાસ કરવાની માંગ થઈ છે. અપરિણિત હતો તો એની નસબંધી કેમ કરવામાં આવી? નસબંધી કરવા કોણ લઈ ગયું? આ બધા પ્રશ્નો જયારે ઉભા થતા હોય ત્યારે સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડોક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે CDHO ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે, ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકારનું HRA પણ ઉગવી લીધું છે. એવા ભ્રષ્ટ અને બેદરકાર લાપરવાહ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે થતા છેડાઓ રોકવા માટે કલેક્ટરશ્રીને અમે ચેતવણી આપી છે કે કલેક્ટરને સરકાર આમાં જવાબદાર રહેશે. નામ આવ્યું છે પેપરમાં, એમાં તદ્દન ખોટી વાત છે. કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી શેડાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે
ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેડાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. ઝહીરભાઈ મારો એક મિત્ર છે, એ મને ફોન કર્યો હતો કે આવો કે તારે કેસ લેવો છે, એટલે મેં એક કેસ તૈયાર કર્યો હતો, પણ ત્યાં અડાલજ ખાતે હું પહોંચી ગયો હતો, પણ ત્યાં અડાલજથી પાછો કેસ જતો રહ્યો ને મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેડાવી જે અડાલજ CSC ખાતે મળેલ હતા એ 3 કેસ લાવેલ હતા. એમાંથી મને એક કેસ મને આપેલો હતો ને એ કેસ મેં મારા કેસ ગણાઈ જાય સેન્ટરમાં, એના માટે મેં કેસ એ લીધો હતો. મહેસાણાના નસબંધી કાંડ મામલે આરોગ્ય મંત્રીએ કહ્યું કે નસબંધીનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કોઈ પ્રકારનો ટાર્ગેટ આપવામાં આવતો નથી. નસબંધીનું કામ વોલેન્ટરી કરવામાં આવે છે. આમ છતાં મહેસાણામાંથી જે ઘટના સામે આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, FW હોય, MPHW હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય. એટલે આમાં કોઈ પણ પ્રકારનું, પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ